નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ત્રીજા ભાવમાં યા તો તૃતીય ભાવમાં અર્થાત નાના ભાઈ બહેન વગેરેનું સુખ અને એમનાથી મનમેળ યા મનમોટાવ, પરાક્રમ, આવડત, હોશિયારી તથા સાથે જ સંદેશા વ્યવહારના સાધનો યા ઉપકરણો એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ મંગળ અને બુધ એ એકબીજાના સામાન્ય મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ભાવગત રીતે ત્રીજા ભાવમાં યા તૃતીય ભાવમાં જો કોઈ ક્રૂર ગ્રહ રહેલો હોય તો એ પોતે બળવાન બની અને ફળદાયક બને છે. એવા શાસ્ત્ર સિદ્ધાંતને જો જોઈએ તો એ મુજબ આ મંગળ એ તમારી પરાક્રમ ક્ષમતામાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ કરનાર બનશે, સાથે જ સારી એવી શક્તિ, બળ યા તાકાત કે હિંમત એ ધરાવનાર એવા એ તમને બનાવશે. પણ સાથે જ આ મંગળ જે છે એ પોતે 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે એ ભાવનો પણ સ્વામી થતો હોવાના કારણે પોતે દોષકારક બને છે અને એના કારણે જ તમને તમારા ભાઈ બહેનોથી મળનારા સુખ યા કોઈ પણ બાબતમાં મળનાર સાથ સહકાર એના જેવી બાબતમાં અડચણો યા તો મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે એવો યોગ બનાવશે. સાથે જ એ તમારા આયુષ્યની વૃદ્ધિ કરનાર પણ બનશે તથા સાથે જ તમને તમારા જીવનમાં ભૂતકાળમાં થયેલા અનુભવોનું સારું એવું જ્ઞાન એ પણ પ્રાપ્ત કરાવશે તથા સાથે જ એ બાબતનો તમારી દૈનિક દિનચર્યામાં પણ સારો એવો યા શાનદાર પ્રભાવ થતો યા પડતો જોવા મળે એવો યોગ એ તમારા જીવનમાં બનાવશે. આ મંગળ જે છે એ પોતાની ચોથી દ્રષ્ટિથી 6ઠા ભાવના અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, લપ, ઉપાધિ, ઉચાટ અને સાથે જ દેવું, ઋણ યા કર્જ અને મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ યા તો મનમોટાવ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ મંગળ અને બુધ એના વચ્ચેના સંબંધને જો જોઈએ તો એ બંને એકબીજાના સામાન્ય મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમને તમારા શત્રુઓ અને શરીરને લાગુ પડવા લાયક કે થવા લાયક રોગ જેવી બાબતો તથા સાથે જ દેવું, ઋણ યા કર્જ એના જેવી બાબતો ઉપર સારો એવો પ્રભાવ રાખનાર કે પકડ ધરાવનાર એવા એ તમને બનાવશે તથા સંઘર્ષ, ઘર્ષણ, ઝઘડા, કજિયા કંકાસ, ટંટા ફસાદ યા દેવું કે ઋણ એના જેવી બાબતોના વિષયમાં હિંમત અને બહાદુરીપૂર્વક આવી બાબતનો સામનો કરી અને કાર્ય પૂર્ણ કરનાર એવા પણ એ તમને બનાવશે. આ મંગળ જે છે એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે અર્થાત ભાગ્ય અને ભાગ્ય આધારિત મળનાર તમામ બાબતોનું સુખ એ જ્યાં જોવાય છે એ ભાવને પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે
એવું દર્શાવે છે. અને એટલે જ એ તમારા ભાગ્યની વૃદ્ધિ કરવાની દિશામાં મોટો યા સારો એવો પ્રયાસ યા પ્રયત્ન કરનાર એવા એ તમને બનાવશે. સાથે જ ધર્મ અને ધાર્મિકતા તથા આસ્થા સંબંધિત બાબતમાં થોડી રસ રુચિ એ પણ તમને રખાવશે યા તો પ્રાપ્ત કરાવશે. આ મંગળ એ પોતાની 8મી ઉચ્ચ દ્રષ્ટિથી પિતા અને રાજ્ય સુખ તથા સત્તા સ્થાન અને સત્તા પર બેઠેલી વ્યક્તિથી મનમેળ કે મન મોટાવ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ મંગળ અને શનિ એ એકબીજાના સામાન્ય શત્રુ છે અને એટલે જ રાજ સમાજમાં મોટી પ્રભાવકતા અને માન પ્રતિષ્ઠા યા શાખ આબરૂ અને સાથે જ પિતાની પણ શાખ આબરૂની વૃદ્ધિ યા ઉન્નતિ જેવી બાબતો એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.